विद्यार्थी मित्रों गुड आफ्टरनून। आज આપણે ધોરણ 8 વિષય ગણિત પ્રકરણ 16 છેલ્લું પ્રકરણ છે। સંખ્યાઓ સાથે રમત, સંખ્યા સાથે રમતની વાત છે। સંખ્યા સાથે રમત બાળકો આપણે એકમ દશક સો હજાર 10,000 લાખ 10 લાખ કરોડ જેવી સંખ્યાઓ લાવીએ છીએ। એકમના અંકની સંખ્યા દશકના અંકમાં જઈએ ત્યારે એનો જે એકમનો અંક છે અને દશકની જે સંખ્યા છે એ 10 છે, 100 તો 100, 1000 તો 10,000 તો 10,000। તેવી જ રીતે અહીં આપણે યાદ રાખવાનું છે કે બે અંકોની કોઈ સંખ્યા એવી ને જ્યારે વિસ્તારમાં લખવાની આવે તો કેવી રીતે લખાય, યાદ રહે એવી ને આપણે વિસ્તારમાં લખીશું। એટલે કે એનો બે અંકો તો એવી ને આપણે 10a + b 10a + b લખાય। અહીં જોજો બે અંકોની કોઈ સંખ્યા એવી ને વિસ્તારમાં 10a + b લખાય। હવે આપણે જે અંકો પછી આપણે ત્રણ અંકોની વાત કરીએ કે ત્રણ અંકોની કોઈ સંખ્યા ABC ને વિસ્તારનો ABC એકમ દશક 100 એટલે કે 100a + 10b + c આવી રીતે લખાય। જોઈ લો એકમ દશક 100 100a + 10b + c આવી રીતે ત્રણ અંકોની હવે આપણે અહીં ચાર અંકોની કોઈ સંખ્યા ABCD કોઈ સંખ્યા ABCD ની વાત કરીએ આપણે ABCD ને વિસ્તારનો ABCD એકમ દશક 100,000 તો અહીં આપણે લખીએ 1000a + 100b + 10c + d આવી રીતે લખાય। તો દરેક વિદ્યાર્થીએ સમજવાનું શું છે કે જ્યારે આવો આવે ત્યારે આપણે સમજી લઈએ કે લખાયો અહીંયો એકમ દશક 100,000 10,000 લાખ લેવાની 4 ની જગ્યાએ 5 અંક આવે, 6 અંક આવે, 7 અંક આવે આવી રીતે આપણે વિસ્તાર લખવાનું આવે। દાખલા તરીકે એક ઉદાહરણ આપી દઈએ વિદ્યાર્થી મિત્રો, આવો 121 હોય તો 121 હોય તો કેવી રીતે લખાય વિસ્તારમાં? અને 100 યાદ રહે 100 ગુણ્યા 1 વત્તા આ 100 ગુણ્યા 1 વત્તા અહીંયા 2 છે એટલે 2 ગુણ્યા 10 એટલે દશકમાં થાય એકમ દશક 100 એકમ વત્તા 1 ગુણ્યા 2 આવી હવે આનો વિસ્તાર આ થયો 100 * 100 10 * 20 + 1 તો 100 + 20 + 1 હવે આનો આપણે જ્યારે સરવાળો કરીએ કે 100 + 20 + 1 = 121 તો આ વિસ્તારમાં આવી રીતે લખાય છે બાળક। દરેક વિદ્યાર્થી મિત્રને આની સમજ પડી ગઈ હશે। હવે આપણે આગળ જોઈએ બાળકો કે યાદ રાખો ચલો આપણે ચાવીઓ આવે છે જે વિભાજ્યતાની ચાવીઓ, આ ચાવીઓ વિદ્યાર્થી મિત્રો ખૂબ યાદ
રાખજો, તમે 5મા 6ઠા ધોરણની અંદર વિભાજિતાની ચાવીઓ વિશે ભણી ચૂક્યા છો. અહીં વિભાજિતાની ચાવીઓ છે 2 3 5 9 10 અને 11. બાળકો સૌપ્રથમ આપણે 2 ની ચાવી લઈએ તો 2 ની ચાવી શું કહેવામાં આવી છે કે જે સંખ્યાના અથવા જે સંખ્યાનો એકમનો અંક 0 2 4 6 8 કે 2 4 6 કે 8 કે 0 હોય તો તેને નિશેષ પાડી શકાય. હવે આપણે અહીં જે સંખ્યાનો એકમનો અંક 2 4 6 8 કે 0 હોય, દાખલા તરીકે તમે અહીં 322 નો તો એને 2 ભાગો, 2 કા 2, 1 ઉપરથી 2 2 સંખ્યા 0 0 ઉપરથી 2 2 કા 2 0 નિશેષ પાડી શકાય. બરાબર. તો 2 એવી રીતે 4 6 8 આવું આપણે 5મા 6ઠા ધોરણમાં ભણી ગયા બાળકો. 2 ની ચાવી પછી 3 ની ચાવી, આ 2 ની ચાવી, હવે 3 ની. તો જે અંકોના સરવાળાને, સંખ્યાના અંકોના સરવાળાને ત્રણ વડે નિશેષ ભાગી શકાય. 3 વડે નિશેષ ભાગી શકાય. નિશેષ ભાગી શકાય તો તે સંખ્યાને પણ 3 વડે નિશેષ ભાગી શકાય છે. અહીં જોઈ લો કે જે સંખ્યાના અંકોના સરવાળા અથવા તો સંખ્યાના અંકોના સરવાળાને 3 વડે નિશેષ ભાગી શકાય. જે સંખ્યાના અંકોના સરવાળાને લખો તો પણ ચાલે. જે સંખ્યાના અંકોના સરવાળાને આ 3 વડે. હવે 5 યાદ રહે તો જે સંખ્યાના એકમનો અંક શૂન્ય કે 5 હોય, 0 કે 5 હોય તો તે સંખ્યાને 5 વડે નિશેષ ભાગી શકાય. બીજી વાર 5 વડે, તો હવે 10 વડે, તો 9 વડેની વાત કરીએ કે જે સંખ્યાના અંકોના સરવાળાને 9 વડે નિશેષ ભાગી શકાય. 9 વડે નિશેષ ભાગી શકાય તો તે સંખ્યાને પણ 9 વડે નિશેષ ભાગી શકાય છે. એવી જ રીતે અહીં આપણે કહીએ કે 9 વડે નિશેષ ભાગી શકાય. હવે અહીં જોઈએ કે 10 વડે, તો જે સંખ્યાનો એકમનો અંક જે સંખ્યાનો એકમનો અંક
શૂન્ય હોય તો તે સંખ્યાને 10 વડે નિશેષ ભાગી શકાય. હવે આપણે 2 3 5 9 10 અને 11 વડે વિદ્યાર્થી મિત્રો એવું છે કે અહીં તમારે ધ્યાનમાં શું રાખવાનું છે કે જે સંખ્યાના જમણી બાજુના એકી સંખ્યાના અંકો એકી અને બેકી સંખ્યાના અંકોનો તફાવત શૂન્ય કે 11 નો ગુણક હોય 11 નો ગુણક હોય તો તે સંખ્યાને અથવા તે સંખ્યાને વડે નિશેષ ભાગી શકાય. દાખલા તરીકે ઉદાહરણ લઈએ, માનો કે 13 31, બરાબર? તો જમણી બાજુથી આ એકી અને આ એકી એટલે 3 વત્તા 1 બરાબર 4. એકીમાં 3 વત્તા 1 વત્તા 3 બરાબર 4 તફાવત 4 અને 4 શૂન્ય, તો તફાવત શૂન્ય આવે તો એને 11 વડે નિશેષ ભાગી શકાય છે. આવું એક ઉદાહરણ આપણે જોઈ લીધું. બાળકો તમે સમજી શક્યા છો. હવે આપણે અહીં આ જે સંખ્યા સાથેની જે રમત છે એની અંદર સંખ્યાઓ માનો કે 27 હોય તો એનો ઉલટી ક્રિયા કઈ છે? બોલતી. હવે આ 72 ઓછા 27, 12 માંથી 7 જાય તો 5 અને 6 માંથી 2 જાય તો 45. આવી રીતે એનો તફાવત મેળવી અને સંખ્યાઓ સાથે રમત આપણે કરી શકીએ છીએ. હવે અહીં આપણે સ્વાધ્યાય 16.1 ભાગ 1 જોઈએ. એની અંદર એવું આપેલું છે કે નીચે આપેલા સરવાળા કે ગુણાકારની પ્રક્રિયા માટે મૂળાક્ષરોની કિંમત મેળવો અને તમે જે પગલાં લીધા છે તેનું કારણ જણાવો. હવે બાળકો તમે અહીં જુઓ દાખલા નંબર 1 3a + 25 અને b બરાબર 6. તો અહીં અજ્ઞાત સંખ્યા કઈ છે? અહીં યાદ રહે, અહીં અજ્ઞાત a અને b છે. અહીં અજ્ઞાત a અને b છે. યાદ રહે, જમણી તરફનો જે સરવાળો છે, જમણી તરફનો સરવાળો સરવાળો a + 5 બરાબર આ 2. a + 5 બરાબર 2 એટલે જમણી તરફનો સરવાળો એટલે જમણી તરફ એકમનો અંક છે. એકમના અંકનો સરવાળો a + 5 બરાબર 2 છે. હવે આપણે શું ધારીએ? જો a બરાબર આપણે 7 લઈએ, બરાબર, a + 5 બરાબર આ ધ્યાન આપવું માટે જમણી તરફનો સરવાળો a + 5 અહીં a + 5 બરાબર 7 + 5 બરાબર 12. વધી કેટલી આવી? 1. તેથી આપણે a બરાબર શું ધાર્યું? 7. a બરાબર 7. હવે વધી કઈ છે? વધી 1. વધી 1 મળે છે. હવે જમણી પછી ડાબી તરફ એટલે દશકનો, બરાબર, વધી 1 મળે છે. ડાબી તરફ આપણે b બરાબર લેવાનું છે તો વધી 1 તરફનો સરવાળો
બરાબર 1 વત્તા 1 વધી વત્તા 3 વત્તા 2 3 ને 2 5 ને 6 મળે કેટલા મળે 6 માટે b બરાબર કેટલા મળ્યા 6 મળ્યા અહીં a બરાબર કેટલા મળ્યા 7 મળ્યા તો દરેક બાળકે આ સમજૂતી લેવાની છે કે જ્યારે આવા દાખલાઓ હોય ત્યારે આપણે આવી રીતે ગણતરી કરતા હોઈએ છીએ અને આ ગણતરી કરી અને આવા આપણે દાખલા મેળવીએ છીએ હવે દરેક બાળકે અહીં જોવાનું છે દાખલા નંબર 2 દાખલા નંબર 2 ની અંદર એવું છે કે 4a + 98 તો અહીં જમણી તરફ બરાબર એવો અજ્ઞાત સંખ્યા અહીં અજ્ઞાત a b અને c છે અજ્ઞાત સંખ્યા a b અને c છે હવે અહીં જુઓ તમે જમણી તરફનો સરવાળો જમણી તરફનો સરવાળો a + 8 બરાબર 3 બને તેથી હવે a + 8 બરાબર 3 તો a + 8 બરાબર 3 તો એકમનો કયો છે 3 તેથી a બરાબર જો 5 નહીં a બરાબર 5 નહીં તો a + 8 બરાબર 5 + 8 બરાબર 13 મળે કેટલા મળે 13 તો વધી કેટલી આવી બાળકો વધી 1 મળે છે કેટલી મળે 1 મળે છે એટલે અહીં એકમનો જવાબ 3 છે એનો જવાબ કેટલો મળ્યો છે 3 મળ્યો એટલે કે a + 8 5 + 8 બરાબર 13 મળે એમાં વધી 1 મળે 8 નો પહેલો તત્વો વધીએ હવે દશકના અથવા ડાબી તરફ અથવા ડાબી તરફ લખી શક્યા ડાબી તરફનો સરવાળો વધી 1 વત્તા 4 વત્તા 9 4 ને 5 9 5 14 તેથી આપણને અહીં જોઈ લો કે a બરાબર 5 b બરાબર 14 છે એટલે આનો સરવાળો કરીએ આનો સરવાળો કરીએ બાળકો તો જોઈ લો તમે કે 4 a બરાબર કેટલા ધાર્યા 5 વત્તા અહીં 98 8 નંબર 13 નો તત્વો વધીએ 5 ને 9 14 એટલે અહીં b બરાબર કેટલા મળે છે 4 મળે છે અને c બરાબર કેટલા મળે 1 મળે છે બાળકો તો આવી રીતે આપણે દાખલાની ગણતરી લઈએ એટલે તમને ખ્યાલ આવી ગયો છે હવે અહીં અજ્ઞાત સંખ્યા અહીં અજ્ઞાત a છે અહીં અજ્ઞાત a છે a કેટલા છે 1 2 ને 3 એટલે 1a ગુણ્યા a બરાબર જવાબ a મળે યાદ રહે બાળકો 1a ગુણ્યા a બરાબર a મળે છે હવે બાળકો ધ્યાન રહે હવે જો a બરાબર 1 લઈએ બરાબર 5 લઈએ કે 6 લઈએ તો 1 લઈએ યાદ રહે 1 લઈએ એટલે કે 1 ગુણ્યા 1 બરાબર 11 મળે 11 જે 9 એ મળતા નથી એટલે આ શક્ય નથી બીજા નંબરનો 5 છે એટલે કે આપણે a બરાબર 5 લઈએ 5 5 25 વધી ગયા 5 ના 5 75
જે અહીં 9 એ મળતા નથી, જે શક્ય નથી બાળકો. હવે તમે જો એકમનો અંક 6 લઈએ, એકમનો અંક 6. હવે જો a બરાબર 6 લેતા એટલે કે 16 ગુણ્યા 6 36 અને વધી બરાબર 3 36 નો સરવાળો વધી 3 6 એકા 6 6 ને 3 9 96 મળે છે. માટે આપણે a બરાબર 6 મળે છે. a બરાબર 6 મળે છે. કેટલા મળે બાળકો? 6. તો આવી રીતે તમે દરેક વિદ્યાર્થી મિત્રએ અજ્ઞાત સંખ્યાઓ ધારવાની છે. આવી અજ્ઞાત સંખ્યાઓ ધારી અને આપણે આવા કારણો આપવાના છે તો આપણને જવાબ મળે છે. અહીં પણ તમે આ જે દાખલાનો જવાબ મેળવવો હોય તો અહીં જો 3 એ બરાબર કેટલા થાય છે? તમે 7 વત્તા 25 7 પર 5 નો પગલો વધી છે 3 ને 4 ને 6 આશર મળી ગયા. તેવી જ રીતે આનો દાખલો મળી ગયો. આનો આપણે અહીં ધારી લીધો છે અને અહીં 1 2 ને 3 કરતો 16 96 મળે છે એટલે કે 9 એ બરાબર 6. તો અહીં પણ 6 તો અહીં પણ 6 તો અહીં પણ 6 6 6 તો 1 2 3 6 6 એટલે તો a બરાબર કેટલા થયા? 6 મળે. યાદ રહે બાળકો? ખ્યાલ આવ્યો? હવે આપણે દાખલા નંબર 4 જોઈએ. અહીં આપણને એવી ફક્ત 37 એટલે કે અહીં અજ્ઞાત a b a અને b છે બાળકો. અહીં શું છે? a અને b છે. જમણી તરફ જમણી એટલે એકમનો અંક જે છે જમણી તરફ એટલે જમણી બાજુ b વત્તા 7 બરાબર a મળે છે. કેટલા મળે છે? a મળે છે. યાદ રાખવાનું. હવે તમે શું છે એ સમજી લેજો પહેલા. b વત્તા 7 બરાબર a મળે. જો આ એ જે સંખ્યા મળે એ સંખ્યા અહીં આવી છે. વધી તો 1 છે. તેથી b વત્તા 7 બરાબર અહીં b બરાબર જો 5 લઈએ તો 5 વત્તા 7 બરાબર 12 મળે. તેથી a બરાબર 2 મળે. હવે વધી એક લેતા અથવા એક ઉમેરતા એક ઉમેરતો આપણને a બરાબર કેટલા મળ્યા? 2. b બરાબર કેટલા મળે? 7. b બરાબર કેટલા? 5 લીધા છે. b બરાબર 5. તેથી ઉમેરતો એટલે ab વત્તા 37 6a બરાબર ab. હવે b બરાબર કેટલા લીધા છે? 7. તો 5 વત્તા 7 એટલે 5 + 7 12 નો બગડો. હવે આ 5 + 7 12 નો બગડો વધી કેટલી આવી? 1. અહીં 3 તો છે. a બરાબર કેટલા આયા? 2. a બરાબર 2 આયા આપણે અહીં મૂકવું આપણે એટલે અહીં આપણે વત્તા 3 × 5 વધી 1 3 × 5 વધી 1 6 તો 62 મળ્યા. તો a બરાબર કેટલા મળ્યા? 1. એટલે કે અહીં આપણે a બરાબર કેટલા આવ્યા બાળકો? 2 બરાબર 2 અને b બરાબર 5 મળ્યું. b બરાબર કેટલા મળ્યા? 5 મળ્યા. હવે આ તમને સમજૂતી મળી ગઈ હશે બાળકો. હવે અહીં જોવાનું છે અજ્ઞાત સંખ્યા a b અને c એટલે c એ b છે. અહીં અજ્ઞાત a
સી એ અને બી છે, સી એ અને બી છે. હવે જમણી તરફથી જમણી બાજુ 3 ગુણ્યા બી બરાબર બી મળે છે. યાદ રહે, અહીં આપણે જોઈએ અહીં અજ્ઞાત સી એ અને બી છે. જમણી બાજુ 3 ગુણ્યા બી બરાબર બી મળે. હવે જો આપણે બી બરાબર 0.5 લઈએ લેતો 5 લેતો. હવે જો બી બરાબર 0 કે 5 લઈએ, સૌપ્રથમ આપણે 5 લઈએ તો એ જે છે એ બરાબર પછી મળે, પરંતુ આપણે 5 લઈએ બરાબર. તો અહીં a બરાબર 5 લઈએ અને b બરાબર પણ 5 લઈએ તો a બરાબર પણ 0 લઈએ, a બરાબર 0 કે 5 લઈએ 5 લેતો બરાબર. યાદ રહે, b બરાબર 0 કે 5 લેતો, a બરાબર 0 કે 5 લેતો. તો હવે શું મળે અહીં યાદ રાખવાનું છે વાતમાં આપણે કે જો a ગુણ્યા અને b ગુણ્યા 3 ગુણ્યા b કરવા છે, 3 ગુણ્યા b તો b મળવા જોઈએ, એટલે કે 3 ગુણ્યા 0 બરાબર 0, 3 ગુણ્યા 5 બરાબર 15. હવે વધી આની અંદર કેટલી આવી ધ્યાન આવ્યું 3 × 15 નો 5 વધી આવી 1, 3 × 15 નો 5 વધી 1. હવે જો b બરાબર 5 લઈએ તો અહીં 5 મળે, અહીં 3 × 15 નો 5 વધી 1 બરાબર. હવે જો અહીં 5 લઈએ તો 5 × 15 ને 16 થાય તો આપણને અહીં જવાબ મળતો નથી. એટલે કે b બરાબર આપણે 0 લેવા પડે, b બરાબર 0. તો અજ્ઞાત સંખ્યા c a અને b છે. અજ્ઞાત સંખ્યા c a અને b છે બાળકો, c a અને b છે. એટલે બધી તો લેવાની જ છે, આપણે બધી તો લેવાની છે. એટલે કે અહીં આપણે 1 ગુણ્યા 0 અહીં આપણે શું કરીએ, આવું ન લઈએ તો કદાચ આવું પણ લઈ શકીએ કે 1 0 ગુણ્યા 3 લઈએ તો 0 આવી રીતે મળે. પછી તો આપણો સી એ જવાબ છે બરાબર. પરંતુ જો આપણે 5 લઈએ બરાબર, યાદ રહે આ 5 લઈએ તો પાછો એ જવાબ 15 નો 5 વધી 1 તો આ જવાબ પાછો ન મળે. સમજ પડી ગઈ? એટલે કે 0 કે 5 હવે જો a બરાબર 5 અને b બરાબર 0 લેતા a બરાબર 5 અને b બરાબર 0 લઈએ તો આપણને જવાબ મળે છે બાળકો દશકના અંકનો ગુણાકાર અને એકમના અંકનો ગુણાકાર આપણે લેવાનો છે. એટલે કે માટે યાદ રહે a બરાબર 5, અહીં a બરાબર કેટલા લઈએ 5, b બરાબર 0. હવે આનો ગુણાકાર કરીએ તો ભાગ ન ચાલે, અહીં 0 3 × 15 માટે a બરાબર 5. જો a બરાબર 5 આવી ગયો અને a 5 છે તો 5 આવી ગયો, b બરાબર 0 છે તો 0 મળી ગયો, b બરાબર 0 અને c બરાબર 1 મળે છે. તો અહીં તમે જોઈ લો બાળકો કે a બરાબર 5, b બરાબર 0 અને c બરાબર આપણને 1 મળે છે. તો આવી રીતે તમે ધારણા કરી બાળકો, આ રીતે આવી અજ્ઞાત સંખ્યાઓ આપણે ગણતરીમાં લેવાની છે. દરેક વિદ્યાર્થીએ ધ્યાનમાં લેવાનું છે કે આવા જ્યારે દાખલા આવે ત્યારે તમારે આ રીતે ગણતરી કરવાની. તો તમને આની અંદર ડીડી ગુણના દાખલાઓ પૂછાતા હોઈએ દરેક વિદ્યાર્થી મિત્રોએ આ ચાવીઓ તૈયાર રાખવાની છે. દરેક વિદ્યાર્થી મિત્રોએ ડીડીનો વિસ્તાર 2 અંકોનો, 3 અંકોનો, 4 અંકોનો કે 5 અંકોનો આવો વિસ્તાર તમારે
તમારે ધ્યાનમાં લઈ અને શીખવાનું છે. અને આવતા પીરિયડની અંદર હું ગૃહ કાર્યની ચકાસણી કરીશ કે ગૃહ કાર્યની અંદર તમારે આના ઉદાહરણો જે છે એ ઉદાહરણો દરેક વિદ્યાર્થી મિત્રએ લખી લાવવાના છે અને ચાવીઓ યાદ કરવી